હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મરી મસાલાથી ભરપૂર રાજકોટનો રજવાડી કાવો, જેને બનાવવો ખૂબ જ સહેલો છે, જેના પીવાથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે અને શરદી, કફ અને પેટના જ રોગોમાં રાહત મળે છે. કાવો બનાવવા માટે મેં 1 ટેબલસ્પૂન જેટલા ગુંદાણા લીધા છે. એને આપણે શેકી લેશું. પછી મેં લીધા છે 15થી 16 જેટલા ફુદીનાના પાન, 20થી 21 જેટલા તુલસીના પાન, તજ, લવિંગ, સંચળ, કાળા મરીનો પાવડર, આદું મેં ખમણીને લીધું છે, કાળી એલચી મેં અડધી જ લીધી છે અને લીંબુ આપણે સ્વાદ અનુસાર એડ કરશું. હવે આપણે પહેલાં આ જે ગુંદાણા શેકીએ છીએ, ગુંદાણાનો આખો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. જોઈ શકો છો, ગુંદાણાનો કલર ચેન્જ થવા માંડ્યો છે અને એની પીલ બી નીકળવા માંડી છે. જો હવે બસ આપણે આ બધા ગુંદાણા સરસ શેકાઈ ગયા છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ઠરી જાય પછી આપણે એનો ભૂકો કરી લઈશું. સૌથી પહેલાં હું આ એક વાસણમાં 2.5 ગ્લાસ જેટલું પાણી એડ કરીશ. આ જે અડધો ગ્લાસ એક્સ્ટ્રા પાણી છે 2 ગ્લાસ ઉપર, એ આપણે આટલું પાણી બાળી નાખવાનું છે અને 2 ગ્લાસ જેટલું રહે ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે. સૌથી પહેલાં આપણે એડ કરશું, જો મેં આ ગુંદાણા છે એનો ભૂકો કરી લીધો છે, 1 ટેબલસ્પૂન છે, એડ કરી દઈશું. ગુંદાણાને તમે કોફી બીન્સ પણ કહી શકો છો. જો આ તમને નજીકના કરિયાણા સ્ટોરમાં મળી જશે. હવે આપણે તુલસીના પાન એડ કરી દઈશું. પછી એડ કરશું ફુદીનો, ખમણેલું આદું અને એની સાથે જ તજ, લવિંગ, કાળી એલચી, મરીનો ભૂકો. હવે આપણે આને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દેવાનું છે કે જ્યાં સુધી 1.5 ગ્લાસમાંથી 2 ગ્લાસ જેટલું પાણી ન બચે ત્યાં સુધી. તમે જોઈ શકો છો આપણો કાવો એકદમ સરસ ઉકળવા માંડ્યો છે. હવે આ સમયે હું 1/2 ટીસ્પૂન જેટલી ઇન્સ્ટન્ટ કોફી એડ કરીશ. તમે કોઈ પણ ફ્લેવરની કોફી એડ કરી શકો છો. આપણો કાવો ઓલમોસ્ટ ઉકળી ગયો છે. આ સમયે આપણે સંચળ એડ કરી દઈશું અને હવે લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરશું. તમે આમાં થોડીક ગળાશ માટે મધ બી એડ કરી શકો છો અથવા ગોળ બી એડ કરી શકો છો. જો તમારે ગોળ નાખવો હોય તો તમે આ જે ઉકળતું હોય ત્યારે ઉતારો, 5 મિનિટની વાર હોય ત્યારે તમે નાખી શકો છો. હું આ એમને જ સર્વ કરવાની છું. હવે આપણો કાવો એકદમ સરસ ઉકળી ગયો છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેશું અને એને સર્વ કરી લેશું. તો તૈયાર છે આપણો રાજકોટનો રજવાડી કાવો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.